વંડવલ પ્રિતેશ પીપળિયા તથા તેમના સહયોગી ગ્રુપ દ્વારા વાઇટાલિટી પ્લસ 7 માળની બિલ્ડિંગમાં ડોક્ટર હાઉસ પ્રોજેક્ટનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું, જેમાં બિલ્ડરો અને રાજનૈતિક પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રોજેક્ટમાં એક બિલ્ડિંગમાં અલગ અલગ હોસ્પિટલનું નિર્માણ કરવામાં આવશે, જેમાં બધી હોસ્પિટલો અદ્યતન સુવિધાઓથી સજ્જ હશે. મેનેજિંગ ડાયરેક્ટર ઓફ ધ વન વર્લ્ડ ગ્રુપ, અમે અત્યારે નવો પ્રોજેક્ટ લઈને આવી રહ્યા છીએ 150 ફૂટ રિંગ રોડ ઉપર, નાના મોવા સર્કલની તદ્દન નજીક અને બેસ્ટ લોકેશનમાં, અને જ્યાં ડૉક્ટરનું હબ કહી શકાય રાજકોટની અંદર, એવા લોકેશનમાં અમે વાઇટાલિટી પ્લસ કરીને ડૉક્ટર માટે એક સારામાં સારો પ્રોજેક્ટ લઈને આવી રહ્યા છીએ રાજકોટમાં. આ પ્રોજેક્ટ અમારા ધ્યાનમાં આવી રીતે આવ્યો કે ઘણા ડૉક્ટરો અમારી પાસે આવ્યા કે અમારે જગ્યા જોઈ છે, અમારે આવું કરવું છે, પણ ડૉક્ટરને બેઝિકલી બાંધકામની લાઈન નથી હોતી, એટલે અમે વિચાર્યું કે ડૉક્ટર માટે આપણે સ્પેશિયલ એના માટે થઈને પ્રોજેક્ટ બનાવીએ. અને અમને વિચાર આવતાની સાથે જ અમે એપ્લાય કર્યું અને અમે લેન્ડ શોધીને ડૉક્ટર હાઉસની શરૂઆત કરી, અને ડૉક્ટરનો પણ સારો પ્રતિસાદ મળ્યો અમને. આમાં ડૉક્ટરને નાનામાં નાની વાતથી લઈને બધું અમે ધ્યાનમાં રાખી અને આ પ્રોજેક્ટને એવી રીતે ડિઝાઇન કર્યો છે કે કોઈ પણ આવાવાળા દર્દીને, એના સગાઓને કે ડૉક્ટરને ક્યાંય પણ જાતની તકલીફ ન થાય. આપણે 24 થી 28 મહિનાની અંદર આ પ્રોજેક્ટ કમ્પ્લીટ થઈ જશે. હું સમીર આસલિયા, જૈન ગાર્ડન મેનેજિંગ ડાયરેક્ટર. અમે અહીંયા જે ડૉક્ટર હાઉસ બનાવી રહ્યા છીએ તે એક અત્યારનો યુગનો આપણે આ રિંગ રોડ ઉપરનો નવો ડૉક્ટર માટેનો સ્પેશિયલ એરિયા સમજો. મેક્સિમમ હોસ્પિટલો અહીંયા આવી રહી છે અને બધા ડૉક્ટર માટે સુટેબલ છે. બહારના પેશન્ટ આવતા હોય અથવા કનેક્ટિવિટી પણ સારી છે. રિંગ રોડથી આપણો સેકન્ડ પ્લોટ છે અને વર્કમેનશીપમાં અમારું આખું ગ્રુપ છે એ ગ્રુપે ઘણા બધા પ્રોજેક્ટ કરેલા છે. તો એની જે અમારો અનુભવ અને અમારી જે કાંઈ આવડત છે એનો પૂરેપૂરો નિચોડ અહીંયા લગાવી દેશું અને બનતી ટ્રાય કરશી કે હોસ્પિટલ સારામાં સારી બને એવો અમે નાનામાં નાની વસ્તુનું ધ્યાન રાખીશું. વર્કમેનશીપમાં કોઈ જગ્યાએ ક્યાંય ખામી ન રહીએ એની અમે પૂરી તકેદારી રાખીશું. અને પ્લાનિંગ પણ સરસ છે અમારો, અને પાર્કિંગ, હાઇટ અને રોડનું કનેક્ટિવિટી પણ સારું છે. તે અમે આવી રીતે આ પ્રોજેક્ટ પૂરો કરીશું. હું જીત સાપરિયા અને મારા ફાધર સ્વ ડૉક્ટર જયંતિલાલ રતિલાલ સાપરિયા જનરલ સર્જન હતા. સેવાકીય કામ એમને ઘણું કર્યું, એટલે આમ તો ડૉક્ટરની લાઇનમાં હું પહેલેથી જ સંકળાયેલ ગ્રુપ સર્કલમાં. એટલે આ હોસ્પિટલમાં અમે તમામ વસ્તુનું ધ્યાન રાખ્યું છે કે ઇમરજન્સી વોર્ડ રાખેલા છે, એમ્બ્યુલન્સ માટે સ્પેશિયલ પાર્કિંગ છે, પ્લસ એસી HVAC સિસ્ટમ ફ્લેક્સિબિલિટી રાખેલી છે. ડૉક્ટરોને ક્યાંય પણ આઘા પાછું કરવું હોય એસી યુનિટ, અને લગભગ 80,000 સ્ક્વેર ફીટની આ હોસ્પિટલ બનશે, જે રાજકોટમાં વન ઓફ ધ બિગેસ્ટ હોસ્પિટલ, પ્રાઇવેટ હોસ્પિટલ થશે. અને અમે ક્રિટિકલ કેર, પેથોલોજી અને રેડિયો ટીમ જોડે પણ ટાઈઅપ કરેલું છે. એટલે તમામ બ્રાન્ચ માટે આ હોસ્પિટલને એ લોકોને બધી સગવડ રહેશે. એમાં પેશન્ટને આમાં 3 ઇમરજન્સી સ્ટ્રેચર લિફ્ટ છે, 2 ઇમરજન્સી લિફ્ટ છે. ડૉક્ટરો માટે પણ લિફ્ટ રાખેલી છે સેપરેટ, અને એક અમે 40 થી 50 લોકો બેસી શકે એવો નીચે ગેસ્ટ રૂમ રાખેલો છે, જે ડૉક્ટરો પેશન્ટના સગાવાલા જે આવતા હોય, જે ICUમાં કોઈ પણને જવા નથી દેતા, એના માટે ત્યાં બેસવાની સગવડતા પણ રહેશે. અમે સેપરેટ છે ને જનરેટર સ્પેસીસ દીધેલા છે, માળ વાઇઝ. ઓક્સિજન પ્લાન્ટ માટે જગ્યા આપેલી છે, વેક્યુમ માટે જગ્યા આપેલી છે, પ્લસ સ્લીવ બી મૂકેલા છે ઓક્સિજન લાઇન માટે, ને ફાયરના પણ પ્રોવિઝન અમે ધ્યાનમાં રાખેલા છે, જે અત્યારે NABH પ્રમાણે ખાસ જોઈ છે, ગાઈડલાઇન્સ પ્રમાણે તમારે ધ્યાનમાં રાખવું પડે છે.